ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 11 મરજીવ્યા જે એક કાવ્ય છે, સાહિત્ય પ્રકાર સોનેટ છે અને તેના કવિ છે પૂજાલાલ. અને પૂજાલાલનો જન્મ 17 જૂન 1901ના રોજ થયો અને તેઓ 27 ડિસેમ્બર 1985ના રોજ અવસાન પામ્યા. પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ એક કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્યગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ એમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે. તેમાં બાળકાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે. તો અહીં કવિ તરીકે પૂજાલાલનો પરિચય આપવામાં આવ્યો છે. એમને ખાસ કરીને સોનેટ કાવ્યો પણ લખ્યા છે. એ ગુર્જરી એમના કાવ્ય સંગ્રહમાં સંગ્રહાયેલા છે. ત્યારબાદ એમને બાળકાવ્યો લખ્યા છે, કિશોર કાવ્યો પણ લખ્યા છે. ત્યારબાદ તેમના જે કાવ્યો છે પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ, આ જે કાવ્ય ગ્રંથો છે તેમાં શ્રી અરવિંદના દર્શનની વાત છે તેમજ આધ્યાત્મ ભાવના આ કાવ્યો છે. ત્યારબાદ એમના કાવ્યોમાં પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના પણ દર્શન થાય છે, એટલે કે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ તેમને લખેલા છે. હવે પ્રસ્તુત કાવ્ય છે મરજીવ્યા. મરજીવ્યા એટલે શું? તો સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને આપણે મરજીવ્યા કહીએ છીએ. જે જીવના જોખમે સમુદ્રમાં છેક તળ સુધી ઉતરે છે અને સમુદ્રના તળિયે પડેલા જે મણી મોતી છે એને બહાર લાવે છે. ખૂબ જ સાહસભર્યું કાર્ય કરે છે. તેની વાત છે કે એમનું જે એ સાહસને અહીં આપણા સમક્ષ રજૂ કરીને દર્શાવ્યું છે કે કોઈ પણ તકલીફ હોય પરંતુ તેનાથી ડર્યા વગર જો તેનો સામનો કરીએ છીએ તો અવશ્ય આપણે મોતી સમી સફળતા પ્રાપ્ત કરીએ છીએ. તો અહીં જોઈએ કે મરજીવ્યા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. હવે સોનેટ સ્વરૂપ આવ્યું છે, સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે, તો આપણે એક નજર એ પણ કરી લઈએ કે ભાઈ સોનેટ એ શું છે. તો સોનેટ એક સાહિત્ય પ્રકાર છે, પદ્યનો કાવ્યનો એક પ્રકાર છે. એમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. એક પેટ્રાર્કશાહી સોનેટ, બીજું શેક્સપિયરશાહી સોનેટ અને મિલ્ટનશાહી સોનેટ. હવે પેટ્રાર્કશાહી સોનેટ છે, આમ જોવા જઈએ તો સોનેટમાં 14 પંક્તિની વાત કરવામાં આવી છે કે 14 પંક્તિઓ હોય છે. આપણે પ્રસ્તુત જે કાવ્ય છે તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 14 પંક્તિઓ છે. તો પેટ્રાર્કશાહી સોનેટ છે એમાં 8+6 એ પ્રકારની રચના જોવા મળે છે કે 8 પંક્તિઓ હોય છે અને પછી 6 પંક્તિઓનો સમૂહ હોય છે. હવે શેક્સપિયરશાહી સોનેટની વાત કરીએ તો તેમાં ચતુષ્ક હોય છે, 4 પંક્તિઓના સમૂહ હોય છે અને છેલ્લા 2 પંક્તિઓનું એક યુગ્મ હોય છે. તો એ પ્રમાણે આ શેક્સપિયરશાહી સોનેટની વાત છે. હવે છે મિલ્ટનશાહી સોનેટ. તો 8.5 અને 5.5 એ રીતે 14 પંક્તિ પણ હોય છે. ઘણીવાર 9 અને 5 એમ કરીને 14 પંક્તિઓ હોય છે. ઘણીવાર 9.5 અને 4.5 એમ કરીને 14 પંક્તિઓ હોય છે. તો આ રીતે સોનેટના પ્રકારો હોય છે. અહીં જો કે એટલા બધા પ્રશ્નો તમને નહીં પૂછાય, પણ અહીંયા જે આપણને માહિતી આપી છે એટલામાંથી જ પૂછાય. પરંતુ એક સામાન્ય જાણકારી માટે આ જાણવું જરૂરી છે કે ભાઈ સોનેટ સાહિત્ય પ્રકાર કઈ રીતના. એમાં ખાસ કરીને એની વિશેષતા એ છે કે 14 પંક્તિઓ એમાં આવે છે. તો મરજીવ્યા
એ સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવા કહેવાય છે, કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે, માટે તેને મરજીવ્યા કહે છે. પરંતુ કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર, ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન છે. પ્રિયજનોની આંખમાં આંસુ છે, પણ મરજીવ્યા એમ વાર્યા વળે એવા નથી. એ દૃઢ નિશ્ચયી છે. અફાટ, અગાધ, વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે અને ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દૃઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે તેને જ મોતી રૂપી ફળ મળે છે. એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થયો છે. એટલે કે આપણે પણ વિદ્યાર્થી જીવનમાં પણ દૃઢ નિશ્ચય કરીને અથાગ મહેનત કરીશું તો આપણે એક ઉચ્ચ પરિણામ સ્વરૂપી સફળતા પ્રાપ્ત કરીશું. તો અહીં આ પ્રકારના એક કાવ્ય મૂકીને આપણને એક યા બીજી રીતે એ જ સંદેશ આપવામાં આવે છે કે તમારે અથાગ મહેનત કરીને આગળ વધવાનું છે. તો હવે આપણે કાવ્ય તરફ આગળ વધશું. જોઈએ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના. સમુદ્ર ભણી ઉપડ્યા, સમુદ્ર ભણી એટલે ની તરફ, સમુદ્ર તરફ ઉપડ્યા. કમરને કસી રંગથી, કમરને કસવું એટલે કે હિંમતથી કામ કરવું. કમરને કસી રંગથી, રંગથી એટલે કે આનંદમાં આવીને. અટંક મરજીવ્યા, ટેકીલા, અટંક એટલે ટેકીલા, ટેકીલા એટલે કે કોઈ પ્રણ લે છે, કોઈ નિયમ બનાવે છે કે કોઈ ટેક લે છે તો એને છોડતા નથી, કોઈ પણ ભોગે પૂરી કરે છે. તો અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના, અને ઉત્સાહથી ડગ ભરી રહ્યા છે એટલે કે ઉત્સાહથી આગળ વધી રહ્યા છે, સમુદ્ર તરફ ઉપડ્યા છે. ફરીથી જોઈએ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના. એટલે કે ટેકીલા મરજીવ્યા, અટંક મરજીવ્યા એટલે કે ટેકીલા મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના, ઉત્સાહથી ડગલા ભરતા ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા, સમુદ્ર તરફ ઉપડ્યા. કેવી રીતે? કમરને કસી રંગથી એટલે કે હિંમતથી, આનંદમાં આવીને એ સમુદ્ર તરફ ઉપડ્યા છે એટલે કે પોતાના કામ કરવા તૈયાર થયા છે. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. એટલે પ્રદીપ્ત નયનો, ઉત્તેજિત નયનો છે. એમના નયનમાં એ ઉત્સાહ દેખાય છે, સમુદ્રમાં જવા માટે આતુર છે, ઉત્તેજિત છે. પ્રદીપ્ત નયનો અથાક બળ ઉભરે અંગથી, એમના અંગોમાંથી અતિશય તાકાત ઉભરાતી હોય તેવું જણાઈ રહ્યું છે. અથાક બળ ઉભરે અંગથી, અંગથી અહીંયા શરીરના અર્થમાં કે શરીરના અંગોમાં. અથાગ એટલે કે અતિશય તાકાત વાળું, અતિશય અથાગ બળ એટલે કે અતિશય તાકાત, અતિશય બળ એ ઉભરાય છે એટલે કે ઉભરાતી હતી એ સમયે. મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના. મહારવ, મહા એટલે મોટું, વધારેના અર્થમાં છે. રવ એટલે કે અવાજ. અહીંયા મહારવ એટલે મહાગર્જના. મહાગર્જના એટલે કોણ કરે છે? સમુદ્ર. એટલે મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ તેમની બધી ઈચ્છાઓ, તેમની બધી ઈચ્છા સ્થિર થઈ ગઈ છે. એમને બીજું કંઈ નથી દેખાતું. એમને મહાગર્જના કરતા સમુદ્રને જોઈને એમની બધી ઈચ્છાઓ ત્યાં સમી જાય છે, સ્થિર થઈ જાય છે. ત્યાં એમની ચાહના ઠરી જાય છે, કારણ કે એમની ઈચ્છા એ જ છે કે એ સમુદ્રમાં જઈને મણી અને મોતી લાવે. હવે છે ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા. ડર્યા પ્રિયજનો, એમના જે સ્નેહીજનો છે
એ ડરે છે કે આ લોકો જે દરિયામાં જશે તો શું એ બચીને પાછા આવશે? તો પ્રિયજનો અહીં ડર્યા છે. સમુદ્ર તરફ જતા મરજીવ્યાને જોઈને એમના પ્રિયજનો, એમના સ્નેહીજનો ડર્યા છે. બધા સજલ નેત્ર, તેઓ સજળ આંખે, જેના આંખોમાં જળ છે, આંસુ છે, તો સજલ નેત્રે આડા ફર્યા અને એમને જતા રોકવા માટે સામે ઊભા રહ્યા. આડા ફર્યા એટલે કે મરજીવ્યાને સમુદ્ર તરફ જતા રોકવા માટે આડા ફર્યા એટલે કે સામે ઊભા રહ્યા. અને શિખામણ દીધી, અને શિખામણ આપી, વૃથા જીવન વેડફો કાં ભલા? નકામું શા માટે તમારું જીવન વેડફી રહ્યા છો, ગુમાવી રહ્યા છો? એટલે વૃથા એટલે કે નકામું, જીવન વેડફો છો, શા માટે જીવનને વેડફી રહ્યા છો? એટલે કે નાહકમાં તમે તમારું જીવન શા માટે ગુમાવી રહ્યા છો? કહીંથી વળગી વિનાશ કર આંધળી આબલા, પરંતુ દૃઢ નિશ્ચય નહીં એમ જ વાર્યા વળ્યા. એટલે કે આવી અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી છે? કહીંથી વળગી? વિનાશકાર આંધળી આ બલા. આંધળી અહીંયા અવિચારીના અર્થમાં છે ને, બલા એટલે કે ઉપાધિ. અહીં અવિચારી આ ઉપાધિ, વિનાશકારક ઉપાધિ તમને ક્યાંથી વળગી છે? પરંતુ દૃઢ નિશ્ચય, પોતાના સંકલ્પમાં દૃઢ રહેનાર, મક્કમ રહેનાર, પોતાના નિશ્ચયમાં દૃઢ રહેનાર, એવા દૃઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વાર્યા. એમ કોઈના સમજાએ પણ સમજ્યા નહીં, કોઈના મનાએ પણ માન્યા નહીં, અને તે સમુદ્ર તરફ આગળ વધ્યા. ગયા ગરજતા અફાટ વિકરાળ રત્નાકરે, તરંગ ગિરમાળસા હૃદય ઉપર આથડ્યા. હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહરે. એટલે કે ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે, એટલે કે અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ તેઓ ગયા. તરંગ ગિરમાળસા હૃદય ઉપરે આથડ્યા, એટલે કે જે ગિરિમાળા સાથે જે તરંગ એટલે કે મોજા અફળાય છે, એમ એમના હૃદય ઉપર પણ મોજા અફળાયા. એ સમુદ્રની તરંગો, સમુદ્રના મોજા જેમ પર્વત ઉપર, ગિરિમાળા ઉપર અથડાય મતલબ અફળાય છે, એ જ રીતે એમના હૃદય ઉપર પણ તે આથડ્યા, અફળાયા. છતાં પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં. હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અને સહેજ પણ ખસ્યા નહીં, હઠ્યા નહીં. અને આ બધા જ સાહસિકો, આ સર્વ એટલે કે બધા જ સાહસિકો સમુદ્રમાં કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહરે, અને આ અગાધ જળમાં તેઓ ડૂબી ગયા એટલે કે કૂદી પડ્યા, અને જાણે કાળની ગુફામાં દાખલ થયા હોય તેમ. પ્રવેશ કીધ કાળને ગહરે, જાણે કાળની ગુફામાં, ગહરે એટલે કે ગુફા, કાળની ગુફામાં જેમ પ્રવેશ કર્યો હોય. કાળ એટલે કે મૃત્યુને, જાણે કોઈ માણસ મૃત્યુને સામેથી ડર્યા વગર એ સામે જાય છે, એ રીતે કે કાળરૂપી ગુફામાં, જાણે કાળની ગુફામાં જાતે એટલે કે એમને પ્રવેશ કર્યો. જોઈએ ફરીથી. ગયા ગરજતા અફાટ વિકરાળ રત્નાકરે. રત્નાકર એટલે કે રત્નોની જે ખાણ છે એવી, એટલે કે સમુદ્ર જેમાં રત્નો છે, જે એના તળ નીચે. સમુદ્ર, દરિયો, ઉદ્ધિ, રત્નાકર આ બધા સમાનાર્થી શબ્દો છે. તો ગયા ગરજતા અફાટ વિકરાળ રત્નાકરે, એટલે કે અફાટ ગરજતા વિકરાળ રત્નાકર એટલે કે સમુદ્ર તરફ તેઓ જાય છે. અને તરંગ ગિરિમાળસા હૃદય ઉપરે આથડ્યા, એટલે કે ગિરિમાળા સાથે જે મોજાઓ આથડાય છે, અફળાય છે, તે જ રીતે એમના હૃદય ઉપર પણ આ મોજા અફળાયા. છતાં પણ તેઓ હટ્યા નહીં, ખસ્યા નહીં. હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા અગાધ જળમાં. અને આ બધા સાહસિકો, સર્વ સાહસિકો એટલે કે મરજીવ્યા અગાધ જળમાં પ્રવેશ કર્યો, તે કૂદી પડ્યા. પ્રવેશ કીધ કાળને કરે, જાણે કે કાળની ગુફામાં પ્રવેશ કર્યો હોય તેમ આ સર્વ સાહસિકો અગાધ જળમાં કૂદી પડ્યા. ખૂંધ્યા મરણના તમોમય તળો, અને પામ્યા અકૂટ મણિમોતી કોષ, લઈ બહાર એ આવ્યા. એટલે ખૂંધ્યા મરણના તમોમય તળો, એટલે કે મૃત્યુના તમોમય એટલે કે અંધકારમય જે તળિયા છે,
એક મૃત્યુ સમાન, મૃત્યુના અંધકારમય જે તળિયા છે એને તેઓ ખૂંદી વળ્યા, અંદર એમને શોધ્યું, અંદર ખૂંદી વળ્યા અને પામ્યા, અને આખરે પ્રાપ્ત કર્યું ને આખરે પામ્યા. શું? અખૂટ મણિ મોતી કોષ, અખૂટ જે ખૂટે નહીં એવા મણિ મોતીનો ખજાનો લઈને તેઓ બહાર આવ્યા. અને આમ મળજીવ્યા પોતાની હિંમત અને સાહસથી મણિ મોતીરૂપી ખજાનો લઈને બહાર આવે છે. તો અહીંયા સરસ મજાના કાવ્ય દ્વારા આપણને પણ એક મેસેજ આપ્યો છે, એક સંદેશ આપણને મળે છે કે આપણે પણ પોતાનું જે કોઈ બી ક્ષેત્ર છે તેમાં અથાગ મહેનત કરીને આપણે આગળ વધવાનું છે અને સફળતા પ્રાપ્ત કરવાની છે. ડર્યા વગર માત્ર પોતાના ધ્યેય તરફ આગળ વધવાનું છે. અને હવે આપણે જોઈએ કે કાવ્યમાં જે શબ્દાર્થ છે, સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, તળપદા શબ્દો છે, તે તમારે જોડણીની ભૂલ વિના લખવાના છે. તેમજ સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે અને પ્રશ્નોના જવાબ તૈયાર પણ કરવાના છે. ખાસ યાદ રાખજો કે કવિ પરિચય હોય કે લેખક પરિચય હોય તો એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. એટલે ઘણીવાર એવું બને કે આપણી ટેક્સ્ટબુકમાં કે એમાં ના આપ્યું હોય તો પણ એવા પ્રશ્નો કવિ પરિચય કે લેખક પરિચયમાંથી પણ પૂછવામાં આવે છે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.